ટ્રિગ્નોમેટ્રી. બરોબર ધ્યાન આપજો, જબરજસ્ત ધ્યાન આપજો. 11મું 12મું બંને સોલિડ આવડવું જોઈએ. મારે એવું પ્રૂવ કરવાનું છે કે 3 sin inverse x is equal to sin inverse 3x minus 4x cube. આ ઉપાડવાનું. તમને એમ થાય કે રાઈટ સાઈડ કેમ ઉપાડવાનું? એનો જવાબ મારી પાસે નથી. તમને સૂત્રો આવડવા જોઈએ. આ 11 સાઇન્સ નું સૂત્ર છે. 3 sin theta minus 4 sin cube theta. એટલે સૂત્ર 11 માનું હોય ને, એ રાઈટ માં હોય તો રાઈટ થી ઉપાડવાનું, લેફ્ટ માં હોય તો લેફ્ટ થી. હવે શું કરવાનું ધ્યાનથી સાંભળજો. x ની જગ્યાએ હું શું મૂકું તો 11 સાઇન્સ નું ત્રીજા ચેપ્ટર નું સૂત્ર બની જાય. એ અહીંયા લખવાનું, જોતા જજો. ઇમ્પ્લાઇઝ થીટા બરાબર સાઇન ને આ બાજુ મોકલો, sin inverse x. હવે હું જે બોલું છું એ બરોબર ધ્યાનથી સાંભળજો. બરોબર એટલે જબરજસ્ત. જ્યારથી બી ગણિત બન્યું હશે, મારા જન્મ પહેલાની વાત છે, ત્યારથી 1960 ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈને 2026 ના પેપર સુધી એક પ્રશ્ન કોમન રહ્યો છે દરેક પેપરમાં. તમારા પેપરમાં 27 માં આવશે અને મારા પેપરમાં દરેક પેપરમાં આવશે. શું આવશે? તો 2 મિનિટ માટે અહીંયા લખીને આપું છું, કેમ કે મને ખબર છે તમે ઇન્ટેલિજન્ટ છો, એટલે વાંચ્યા વગર અડધા ઉપર આવ્યા છો. સાઇન નું છે -π/2 થી ચૂપચાપ ધ્યાનથી સાંભળતા જાઓ હું જે કહું એ. આ તો ઊંધું જ લખવાનું છે. બોલું આગળ ભાઈ? ઊંધું જ લખવાનું છે ભાઈ. શું ઊંધું લખ્યું બોલો તમારે? મેં ગાંડા સાઇન નું લખું છું, એ સાઇન ઇનવર્સ નું છે. ઊંધું જ લખવાનું છે. તમે પ્રોપર સમજી લો. મેં એટલે કીધું મને બોલવા દો, તમે ચૂપચાપ સાંભળે રાખો. હવે આવા 12 છે ટોટલ, 12, 6 સાદા અને 6 ઇનવર્સ વાળા. હવે આ ડોમેઇન છે કે રેન્જ છે, તો તમારા માટે જવાબ બોલું છું. સાઇન નો જે ડોમેઇન હોય એ સાઇન ઇનવર્સ ની રેન્જ, અને સાઇન ઇનવર્સ ની જે રેન્જ એ સાઇન નો ડોમેઇન. તો અહીંયા લખવાનું થીટા બિલો ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x. અને આ થીટા શેમાં હોવો જોઈએ? -π/2 થી. તો લખો થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. જે દાખલામાં આ થીટા આની અંદર આવી જશે એ દાખલો સહેલો, અને જે દાખલામાં થીટા એના ડોમેઇનમાં નહીં આવે એ દાખલામાં મહેનત. આ બધું હવે આમાં મૂકો. સાઇન ઇનવર્સ ને સાઇન ઇનવર્સ 3 ના 3, x ની જગ્યાએ sin theta -4 sin cube theta, sin inverse ના sin inverse. આ બની ગયું sin 3 theta. હવે આખો ક્લાસ સાંભળજો. sin inverse ને sin ઉડી ના જાય. sin inverse ને sin ત્યારે જ ઉડે જ્યારે આ જે થીટા હોય એ એના ડોમેઇનમાં હોય. જો આ ઇન્વર્સ અને આ બાજુ વાળું એના ડોમેઇનમાં હશે તો આ ઉડી જાય અને 3 થીટા બચે. અત્યારે માની લો કે ઉડી ગયું છે એટલે મેં લખ્યું 3 થીટા. 3 ના 3 થીટાની વેલ્યુ આવી sin inverse x. જવાબ આવી ગયો જોઈ લો. હવે મારે ચેક કરવું પડે. શું ચેક કરવું પડે? કે આ જે 3 થીટા છે એ જે ડોમેઇન છે એમાં છે. મેં તો ઉડાડી દીધું. ઉડે નહીં. એ ઉડે ક્યારે? જ્યારે એના ડોમેઇનમાં. પણ મને ખબર જ છે કે આ દાખલો આવે છે એટલે મેં ઉડાડી દીધું. તમારે ના ઉડાડવાનું હોય, પહેલા ચેક કરવાનું કે આ થીટા ડોમેઇનમાં છે કે નહીં. આ થીટા ડોમેઇનમાં હોય તો એ ઉડી જાય, અને આ થીટા એના ડોમેઇનમાં તો એને ડોમેઇનમાં પહેલા કેમ? તમે જુઓ દાઉદ ઇબ્રાહિમને આપણે મોદી કઈ નહીં કરી શકે. મોદી જગ્યાએ કોંગ્રેસનો રાહુલ ગાંધી આવશે તો કઈ નહીં કરી શકે. ના કરી શકે. નીરવ ચોકસીને આપણે કઈ નહીં કરી શકતા. નીરવ મોદીને કઈ નહીં કરી શકતા. લલિત મોદીને આપણે કઈ નહીં કરી શકતા. વિજય માલ્યાને આપણે કઈ નહીં કરી શકતા. આ બધા ખબર છે ફ્રોડસ્ટર છે, બધાએ મોટો મોટો ભાંડો કર્યો છે, પણ આપણે કઈ નહીં કરી શકતા. બીકોઝ એ એવા દેશોમાં છે જે આપણા ડોમેઇનમાં નથી. એ એવા દેશોમાં પહોંચી ગયા છે જે આપણા ડોમેઇનમાં નથી. તો એના ઉપર જો કાર્યવાહી કરીને જેલમાં નાખવા હોય તો આપણે એને પહેલા આપણા ડોમેઇનમાં લાવવો પડે, જે આપણા બાપનું રાજ ચાલે છે. અધરવાઇઝ એવો દેશ હોવો જોઈએ જ્યાં આપણી એની સાથે ટ્રીટી હોય.
ટ્રીટી એટલે સંધિ. કેવી ટ્રીટી કે એ તમારા ડોમેનમાં ભલે નથી, પણ એ ડોમેન જે છે જે ગવર્મેન્ટનું, એ ગવર્મેન્ટ જોડે તમારી ટ્રીટી થયેલી હોય કે તમારો ગુનેગાર એ દેશમાં પનાહ માંગે તો એ દેશની ગવર્મેન્ટ આપણા દેશને સોંપી દેશે. તમે જોજો નીરવ ચોકસી બધા ક્યાં ભાગી ગયા? એન્ટીગુઆ. તમે વિચારો આ કેરેબિયન ટાપુમાં કેમ જેમ ઘૂસી ગયા બધા આટલા અબજો રૂપિયા લઈને? કેમ કે એન્ટીગુઆ જેવા નાના દેશો જોડે ભારત સરકારની ટ્રીટી છે જ નહીં. એટલે એન્ટીગુઆમાં બિંદાસ સત્યરામ સિટીમાં રોડ ઉપર ફરે છે ને, એ નીરવ ચોકસી બધા રોડ ઉપર ફરતા હશે, બીચ ઉપર આનંદ કરતા હશે, કેમ કે એને કઈ નહીં થવાનું. એ દેશમાં એને કોઈ ગુનો કર્યો નથી અને ભારત સરકારની એમાં કોઈ ટ્રીટી નથી, એટલે ભારત સરકારને પોલીસ પકડીને આપશે બી. હા, જો ટ્રીટી થયેલી હોય, એવા દેશમાં રહેતો હોય તો ત્યાં પકડાય તો સીધો ડિપોર્ટ કરી ત્યાંની પોલીસ, ઇન્ડિયાની પોલીસ ભેગી થઈને ભારતમાં લાવે અને ભારતના કાયદા પ્રમાણે એના પર કાર્યવાહી કરે. તો તમે એને ઉડાડી ના શકો ડીચાઓ. એ ત્યારે જ ઉડાડી શકો જ્યારે તમારા, જો એ તમારા ડોમેનમાં ના હોય તો એને પહેલા ડોમેનમાં. હવે આ ડોમેનમાં લાવવું એ ખેલ નથી નાની માના. તો બધા ગુનેગારને પકડી લે દરેક ગવર્મેન્ટ. તો મેથ્સમાં એવું જ છે, ડોમેનમાં લાવવું એ નાની માના ખેલ નથી. હું તમને લાવતા શીખવાડીશ, મહેનત માંગશે. જ્યારે એવો દાખલો આવશે ત્યારે પરફેક્ટ શીખવાડીશ કે આવી રીતે ડોમેનમાં આવે. શરૂઆતમાં તો મોટા ભાગના દાખલા એવા જ આવશે મારા કે જે ડોમેનમાં ઓટોમેટિક આવી જશે. અત્યારે આવી જશે, હું બતાવું છું. પછી એવા દાખલા કાલના લેક્ચરમાં, કાલે બી લેક્ચર છે ને, તો કાલના દાખલામાં એવો દાખલો એન્ટર કરીશ, નહીં હોય તો ખીચાથી બનાવીને કે જે ડોમેનમાં ના હોય. પછી એને ડોમેનમાં, એના માટે હું આખી બુકની બહારની પ્રોસિજર શીખવાડીશ. એ ડોમેનમાં આવી ગયા તમે એને ઉડાડી શકો ત્યાં સુધી નહીં. એટલે એવું મગજમાંથી કાઢી નાખજો કે આજ પછી મારી પાસે મેથ્સમાં સાઇન ઇન્વર્સ સાઇન, પછી ટેન ઇન્વર્સ ટેન, આ બધું આવશે તો હું એને શું કરી દઈશ? કટ કરતા પહેલા એ જે થીટા છે એ એનો જે ડોમેન છે, એના માટે તમને બધાના ડોમેન અને બધાની મેં શું કીધું 60 થી 26 સુધીમાં એક પણ વર્ષનું પેપર એવું જેમાં આ 6 જણની રેન્જ કે ડોમેન પેપરમાં 1 માર્કમાં એમસીક્યુમાં ના હોય. કોઈ બી પેપર ચેક કરી લેજો. મારા જન્મ પહેલા, હું 79 માં જન્મ્યો, 60 માં, એના 19 વર્ષ પહેલા, 29 વર્ષ પહેલા બની ગયું ભાઈ ગુજરાત. ત્યારથી આજ સુધીનું પેપર. તમારું 27 નું પેપર, યુનિટનું એક પણ પેપર એવું નહીં હોય. હર વખતે હું આ 12 માંથી કોકને કોકનું ડોમેન અને કોકને કોકની પૂછતો હોઈશ. ક્યાં મળશે? ચોપડીમાં તમને 6 જણને મળી જશે. તો કે સાહેબ મારે તો 12 ના જોઈએ છે, તો દિમાગ ના હોય. સાઇન નો જે ડોમેન હોય એ સાઇન ઇન્વર્સ નહીં, અને આની જે રેન્જ હોય આનો ડોમેન. બદલી નાખવાના મનમાં. 12 ના મોઢે હોવા જોઈએ. અને 1 માર્ક માટે નહીં તો અહીંયા દાખલો તમારો અટકી જશે. તમને એનો ડોમેન જ જો તો આ એની અંદર આવશે તો તમને કેવી રીતે ખબર પડશે કે આવી બરોબર ડોમેન મોઢે હોવો જોઈએ. હવે હું ચેક કરું કે આની અંદર છે કે નહીં. ચલો, x ની વેલ્યુ કેટલી છે જુઓ તો. યાદ છે આને શું કહેવાય? ક્લોઝ ઇન્ટરવલ, સબૃતંત્ર. એનો મતલબ કે આને અંડરવેર, એનો મતલબ કે આ તો -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આ દાખલો હમણાં કાલના પેપરમાં આવું આવશે સિરિયસલી. તો હવે જો એનો મતલબ શું ખબર છે? -1/2 +1/2 ખાલી એની, એનો મતલબ જે ઇક્વલ ટુ છે ને એ નહીં કરવા. ચલો x ની જગ્યાએ મૂકો. x શું છે જુઓ તો, શું છે? તો જો આને sin θ માં ફેરવો છો તો આ બધાને તો આને sin θ માં કેવી રીતે લખાય? એ મોઢે આવડવું જોઈએ 11મું ધોરણ. sin π/4 થોડી થાય તો કરવી પડે. ચાલુ રાખો. આ બોલો -sin π/6 અને આ બોલો sin θ. હવે બધામાંથી sin શું કરી દેવાનું? કાઢી દેવાનું. વચ્ચે ના બોલો, બધું નવું છે ને 11મું જેનું જોરદાર છે એ તો બરોબર જ ધ્યાન આપજો. સખત 11 માં જરૂર છે. બધામાંથી sin કાઢી દે તો શું બચ્યું મારી પાસે? માઈનસ, પછી અહીંયા શું બચશે જુઓ? થીટા. અને અહીંયા ઇક્વિલિટી ના મુકાય. આ જે ઇક્વિલિટી છે ના મુકાય, એને 11મા ધોરણ પ્રમાણે ચેક કરવી પડે કે એ રહેશે કે બદલાઈ જશે. તો જેને 11મા નું નહીં ખબર એને કહી દઉં, મારી સામું જોજો બરોબર. મારી સામું ધ્યાન જો બરોબર. વચ્ચે ના બોલું, શાંતિથી સાંભળવું. 3 કેસમાં ઇક્વિલિટી બદલાઈ જાય. ત્રણેય શીખવાડ દઉં છું, આખી લાઈફ યાદ રાખજો. આ 3 સિવાય ક્યારેય ના બદલાય.
નંબર 1 બંનેને માઈનસ વડે ગુણો તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન. કેમ કે 4 કરતા 5 મોટું, સાચું છે, પણ -5 કરતા -4 મોટું. ખબર છે ને, -5 કરતા માઇનસમાં જે દેખાય મોટું, જે દેખાય નાનું. તો આ પહેલો કેસ મેથ્સમાં જ્યારે મારે બંને બાજુ માઈનસ વડે મલ્ટીપ્લાય કરવાની જરૂર ત્યારે ઇક્વેલિટી ચેન્જ કરવી પડે. રૂલ નંબર 2. આનું રેસિપ્રોકલ કરો, આનું રેસિપ્રોકલ કરો તો આ મોટું થઈ જાય. 1/5 એટલે 0.2 અને 1 ડેરિવેટિવના 4 ભાગ એટલે 0.25, 0.2 એટલે 0.20 અને આ 0.20 કરતા આ બીજો કેસ. તમે કોઈનો બી વ્યસ્ત કરો તો એની ઇક્વેલિટી બદલાઈ જાય. ત્રીજા કેસ માટે 11મા ધોરણનું ત્રીજું ચેપ્ટર પાવરફુલ આવડવું જોઈએ. એના વગર તો મેથ્સમાં ઢગલા નહીં આપણે. જેને નહીં ખબર એ સાંભળજો. ઓલ સાંભળો. આ જે પહેલું ચરણ છે, પહેલું ચરણ બોલો ભાઈ, એમાં સાઈન ની ઉંમર 14 વર્ષ છે, કોસ ની ઉંમર, ટેન ની ઉંમર યાદ જ નહીં ગઈ. કોટ હંમેશા ઘંટો યાદ નહીં, 0 થી કહેવા દો. સાઈન ની ઉંમર 14 વર્ષનો મતલબ જે ભાઈલાનો નહીં ખબર, સાઈન પહેલા અને ચોથામાં વધે. આ પહેલું છે ને આ ચોથું છે. આમાં સાઈન ની વેલ્યુ વધે નહીં. મજા આવતી ભણવામાં. આ 0 π/2, આ π, 3 π/2, 2 π, અહીંયા 1 0 1, અહીંયા એકમ વર્તુળ નહીં આવડે ને મેથ્સમાં પાસાઈ નહીં થાય. યુનિટ સર્કલનું ખતરનાક નોલેજ ના હોય ને, ટકા બકા જવા તો પાસાઈ નહીં થાય. એકમ વર્તુળ પાક્કું નહીં આવડતું હોય તો 11મા ધોરણમાં ચલાવું ને 2 કલાકનો લેક્ચર લઉં ને, એમાં બેસી જજો. હર વખતે આવે જ છે 12મા વાળા. એકમ વર્તુળ 11મા ધોરણમાં તો ખાલી એટલું જ જરૂર છે. 12માં તો 1000 લેક્ચર લઉં ને તેમાંથી 990 લેક્ચરમાં આની જરૂર પડશે. અહીંયા જો જેને નહીં ખબર, આ કોસ છે અને આ સાઈન ની ઉંમર, કોસ ની ઉંમર. મોટું કોણ છે જુઓ, નાનું કોણ છે, સાઈન. ધ્યાનથી જુઓ, જો કોસ ઘટે છે, જો ઘટે છે કોસ, દેખાય છે? કેમ કે કોસ ની ઉંમર જુઓ 34 વર્ષ છે, એટલે પહેલામાં ઘટે અને 34 વર્ષ એટલે ત્રીજું અને એમાં વધે. જો -1 થી 0 થયું, 0 થી 1 થયું. અને સાઈન ની ઉંમર જુઓ, સાઈન પહેલામાં બી વધશે અને જો પહેલામાં વધશે સાઈન, જો 0 થી 1 વધ્યું, પછી 1 થી 0 ઘટ્યું, 0 થી -1 અને -1 થી 0 વધ્યું. તો શું નિયમ છે ખબર છે? ધ્યાનથી જોજો જેને નહીં આવડતું હોય. સાઈન શું બચ્યું બેટા? x અને ઇક્વિલિટી નહીં લખવાની. જોવાનું કે આ જે દાખલો છે એ પહેલા ચરણનો છે કે તો ઇક્વિલિટી ના બદલાય, કેમ કે એમાં સાઈન વધે છે. પણ આ દાખલો જો પહેલા અને ચોથાનો ના હોય અને તો પછી ઇક્વિલિટી આ ના રહે, થઈ જાય. 3 કેસમાં ઇક્વિલિટી બદલાય. જેનો દાખલો હોય એ ચરણમાં જો આવતું હોય અને એ વધતું હોય તો, અને જો ઘટતું હશે તો બદલાશે. તો જવાબ શું આવશે? x ગ્રેટર ધેન y કે x લેસ ધેન y? બંને. આ ક્યારે યુઝ કરશો પેપરમાં? પહેલામાં અને ચોથામાં. સાઈન ચાલે છે અત્યારે સાઈન. અને આ ક્યારે યુઝ કરશો તમે? બીજામાં અને ત્રીજામાં. સાઈન વધતું નથી, ઘટતું હોય ને તો ઇક્વિલિટી ચેન્જ થઈ જાય. એને ગ્રેટર ધેન આપ્યું ને અને એને જો તો તમારે ગ્રેટર ટપ્પો પડે છે. અને આ તો ખાલી સાઈન નહીં, કોઈ બી tan કાયમ વધે, બધામાં tan વધે જ કરે. tan કન્ટિન્યુઅસ વધે, પહેલા કરતા બીજામાં વધે, બીજા કરતા ત્રીજામાં, ત્રીજા કરતા ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં. tan ક્યારેય અટકે જ નહીં, વધે જ કરે. અને cot શું થયા કરે? કોઈ દિવસ વધે જ નહીં, ઘટે જ હંમેશા. એટલે કોઈ બી દિવસ cot નો દાખલો આવે ને કે cot x greater than cot y, cot હટાવો તો હંમેશા જોવાનું જ નહીં. cot માં તો બધા ઘટે, tan બધામાં. એટલે
કોઈ દિવસ થાય જ નહીં. અને સાઈન પહેલા ચોથામાં ના ઇક્વિલિટી ચેન્જ કરે. કોસ તો હવે ઓલો બડિયા કહે કે સાહેબ સાઈન આવ્યું, કોસ આવ્યું, ટેન આવ્યું, કોટ આવ્યું. કોસ અને સેક, કોસેક અને સેકનું શું? બુદ્ધિ. સાઈન 14 વર્ષ છે ને પહેલા અને ચોથામાં વધે તો કોસેક ત્યાં ઘટે. એટલે સાઈન અને કોસેક, તો કોસેક નો દાખલો જો પહેલા અને તો ઘટે એટલે ઇક્વિલિટી. અને કોસ ની ઉંમર 34 છે ને તો એનો મતલબ સેક 34 માં એટલે સેક નો દાખલો જો ત્રીજા ક્વોડ્રન્ટમાં કે તો ઇક્વિલિટી ચેન્જ થઈ જાય. અને પહેલામાં કે તો આજથી મને યાદ રહી ગયું. સાઈન ની ઉંમર 14, કોસ ની ઉંમર 10, કોટ કોસ નું ઊંધું સેક ત્રીજા અને ચોથામાં, પહેલા અને બીજામાં, અને સાઈન નું ઊંધું સાઈન પહેલા અને ચોથામાં, બીજા ત્રીજામાં ના વધે એટલે કે ઘટે. તો કોસેક બીજા અને ત્રીજામાં એક્ઝેક્ટલી. હવે જોવાનું કે ઇક્વિલિટી ચેન્જ થાય કે એના માટે કયું વિધેય કયા ચરણમાં વધે છે ને કયા ચરણમાં આ બધું મોઢે હોવું જોઈએ. એના પર કઈ ના થાય. ડોમેન મોઢે જોઈએ, બધું મોઢે જોઈએ. આ બધું લખજો ઓનવર્ડ્સમાં. કેમિસ્ટ્રી ફિઝિક્સના લેક્ચર 4:30 10 હોમવર્ક છોડ દે એટલે ભાગી ના જતા. ઘંટોય નહીં આવડે. સૌથી સહેલા 2 ચેપ્ટર થાય પૂરા કરી દીધા મેં, ત્રીજું અને ચોથું. આના પછી હું ડેરિવેશન ચાલુ કરીશ અને પછી ઇન્ટિગ્રેશન. એટલે જો લખ્યા વગર ગયા ને તો આપણું ભલે હું પતાવી દઉં જુલાઈમાં, તમે કશું આવડતું નહીં હોય. આ બધું લખવું પડે. જો આ બધું બોલ્યો હોય મને તો મજા ના ડિલીટ માર દો બધું ભાઈ 2 મિનિટ માટે. હવે આ જોવો તો કયું ચરણ છે? -π/6 થી. હવે એ ખબર હોવી જોઈએ ક્યાં હોવું જોઈએ. મેં નહીં દોર્યું. આ રહ્યું ને π/6 30 ડિગ્રી અને -π/6 -30 ડિગ્રી. કયું ચરણ છે જોવો તો ભાઈ? પહેલું ચોથું. તો સાઈન ની ઉંમર કેટલી છે? 14. એટલે કે પહેલા ચોથામાં સાઈન વધે છે ને એટલે આ ઇક્વિલિટી નહીં ચેન્જ થાય. હજી નહીં પત્યું. આ તો શું આવ્યો ભાઈ જોવો તો? મારે તો શું જોઈએ છે? હું આ બધાને તો ખરો 3 વડે ગુણવા ને 3 વડે ગુણી દીધું. ભાઈ તું જોઈ લો આવી ગયું ડોમેનમાં. એટલે મેં ઉડાડી દીધું. કાલે કેવો દાખલો આવશે કે અહીંયા હું કરીશ ને તો એ આ તો એને હું ડોમેનમાં લાવીશ. એના માટે બાજુમાં આખો એક દાખલો મળશે. CBSE વાળાને એવું કહી દેવામાં આવ્યું છે ખાલી બોર્ડ પૂરતું શું કે તમે ડોમેન વાળી પ્રોસિજર નહીં બતાવો તો ચાલે. એટલે CBSE 12માં ઉપરથી આ સહેલું થઈ ગયું છે. જનરલી કેવું હોય CBSE અઘરું હોય છે. બુક તો બેની એક જ છે મેથ્સની, પેપર સ્ટાઇલ અલગ છે. બાકી મેથ્સ તો બેનું 100% સેમ છે. પણ CBSE માં એટલે તમને કોઈ કહે ને તો સાંભળી લેજો. તમે કોઈ યુટ્યુબ પર વિડીયો જોતો હોય તો જનરલ બનાવો બધા માટે. કે ડોમેન વાળી પ્રોસિજર ના પાડે તો એ ખાલી ગુજરાત બોર્ડ માટે નથી. ઓનલી ઇટ ઇઝ ફોર સેન્ટ્રલ બોર્ડ. CBSE માં ચોપડીમાં જેટલા પણ દાખલા એવા છે કેવા કે જેમાં ડોમેનમાં આવતું અને ડોમેનમાં આપણે એટલા ઓમિડ છે. આપણે એવું કઈ ઓમિડ નથી. અને એમને બી ઓમિડ કરીને શું કામ? જેનાથી જે ડબલ બાકી બધી ગુજકેટ ને બધું તેમને બી આપવાનું છે, ત્યાં તેમ શીખવાનું જ છે. એટલે એ ઓમિડ કરવાથી એને કઈ ફાયદો નથી. એને એવા દાખલા શીખવાના છે કે જે ડોમેનમાં ના આવે પછી એને ડોમેનમાં લાવવા પડે. એટલે પર્ટિક્યુલર એક એક્ઝામ માટે અટક તો શું ફરક પડે? તો બધાથી નીકળે તો ફાયદો થાય. અને એ કાઢે નહીં કોઈ દિવસ. એના પર આખું ફ્યુચરનું મેચ ટકેલું છે. એટલે એ પોસિબલ જ નહીં. કાઢે તોય શીખવું પડે, શીખવાડવું પડે. તને આવડે જ નહીં કે શું કરવાનું, કેવી રીતે કરવાનું. હું બધું ડિલીટ મારી દઉં કે અલગ પેજ ઉપર કરું? શું કરું? તમારા માટે રહેવા દઉં. બીજા પેજ ઉપર કરું અલગ દાખલો. ઇન્સર્ટ પેજ કરીને ત્યાં કરું છું સ્ટાર્ટ. ધ્યાન આપજો. શું રકમ હતી યાદ છે તમને? સાઈન ઇન્વર્સ આવું હતું ને પછી? અચ્છા હા તો બોલો. 3 is equal to 3x minus ચાલુ x belongs to કોક વાર એવું આવે લખી તમને થઈ જાવ સાબિત અને બાજુમાં તમને આવી સૂચના તો તમે રાજા તો તમારે માની લેવાનું કે આ એના ડોમેનમાં છે તો તમારે કટ કરી દેવાનું. એ પણ એવું બેલેન્સ બનશે. પણ એવું આવી જાય તો સારું, ઉપર દીધું તમારે ઝંઝટ નહીં.
તો તમારા બાજુમાં જે બધું મેં કર્યું કે કયા વધે કયા ઘટે આ બધું કશું જ નહીં કરવાનું, ઉડાડી જ દેવાનું. sin ઇન્વર્સ sin ઉડી જાય, tan ઇન્વર્સ tan ઉડી જાય, cos ઇન્વર્સ cos. તો તમારે એવું માની લેવાનું કે એના ડોમેનમાં છે એટલે એને ઉડાડી શકાય. ચાલો શું કરવાનું? પહેલું દાખલો LHS થી ચાલુ કરવાનો કે RHS થી? મારા ઉપર નથી કે તમારા ઉપર નથી. 11 નું સૂત્ર જ્યાં બનતું હોય 11 નું સૂત્ર અત્યારે ક્યાં બને છે? RHS. શું આવશે બોલો? sin ઇન્વર્સ 3x - 4x. હંમેશા એવું વિચારવાનું કે હું x ની જગ્યાએ શું મૂકું તો 11 સાઈઝ નું સૂત્ર બને. તો x ની જગ્યાએ હું શું મૂકી દઉં? ક્રિસી ફોન આપી ગયા sin થીટા. થીટા એમને રહેવા દો. થીટા બરાબર શું આવશે બોલો? sin ઇન્વર્સ x. અને x બિલોંગ્સ ટુ શું આવશે બોલો? તો માઈનસ. બોલો ભાઈ, આ ક્યાંથી લાવવાનું? આ આપણને બારે બારના મોઢે હોવા જોઈએ. બારે બારના મોઢે હોવા જોઈએ. x નહીં, શું લખવાનું છે ભાઈ? થીટા આમાં હોવો જોઈએ. હવે આ બધું હું શું કરી દઉં? આમાં મૂકું. sin ઇન્વર્સ ના 3 ના x ની જગ્યાએ ચાલુ રાખો -4 sin ઇન્વર્સ ના આ શું છે? અને અત્યારે કટ કરી દઈએ કેમ કે આપણને ખબર જ છે. એટલે શું બચ્યું? 3. અને થીટાની વેલ્યુ જો આ રહી sin ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ LHS. હવે આજે મેં ઉડાડ્યું એની બાજુમાં મારે ગણતરી કરવાની રાઈટ સાઈડમાં સપ્લિમેન્ટરીમાં સ્કૂલમાં યુનિટમાં બોર્ડમાં. શું કે ભાઈ આ ઉડાડ્યું એટલા માટે કેમ કે 3 થીટા એનું જે ડોમેન છે. ચલો લખો. શું લખીશું ભાઈ? અહીંથી ચાલુ કરવાનું. આ રકમ આપી બનતી શું છે બોલો? તો -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન. ચલો આ x છે ને એની જગ્યાએ શું મૂકવાનું? sin થીટા. તો શું આવશે અહીંયા? sin થીટા. આ જો sin છે ને તો આ બધાને પણ અહીંયા tan હોય tan. તો પછી આ બધાને ચલો ત્યારે tan માં સોરી sin શું થશે? 5/6. આ શું થશે? પછી sin શું કરી દેવાનું? શું બચ્યું? પછી ઇક્વિલિટી લખવાની કેમ કે કેટલીક વાર ચેન્જ થઈ જશે કેટલીક વાર ચેન્જ. દરેક દાખલામાં ઇક્વિલિટી લખ્યા વગર પછી ચરણ જોવા કે -π/6 અને -π/6 અહીંયા હોય જે ના ખબર હોય +π/6 અહીંયા હોય. કેવી રીતે? આ 0 થી કેટલા છે? 90 થી 180 થી 270 થી 360 અને ઊંધા આવો તો 0 થી તો જો -30 આવે અને +30 આવે. એનો મતલબ કે હું કયા ક્વોડ્રન્ટમાં પથરાયેલો છું? પહેલું ચોથું. પહેલા ચોથામાં સાઈન કેવું છે? વધે કેમ કે સાઈન ની ઉંમર 14 છે. તો ઇક્વિલિટી ચેન્જ નહીં થાય. દાખલો આપશે શેમાં? અને તમારે શેમાં કરવાનો? કેમ કે તમે શેમાં ધારો છો એને? તમે આખો દાખલો શેમાં કરી ગયા? તો અહીંયા બી થીટા આવવું જોઈએ. હવે આને કેટલા વડે ગુણું? કેમ કે મને અહીંયા હા જો આ sin 2 થીટા નું સૂત્ર હોત આ sin 2 થીટા તો અહીંયા 2 વડે ગુણ. પછી આ sin 4 થીટા હોય બે sin 4 થીટા બી હોય સૂત્રને આપણે બસ શીખવાડીશું. તો આ 4 વડે ગુણો. અત્યારે કેટલા થીટા છે? 3. તો બધાને 3 વડે ગુણો એટલે 3 થીટા. આને 3 વડે ગુણો તો જો 3 દુ 6 એટલે અને આ ચેક કરો તો જુઓ તો ડોમેનમાં આવી ગયું કે નહીં જુઓ તો એટલે આપણે ઉડાડી દીધું. દાખલો ડાબી સાઈડ લખવાનો અને આની પેરેલલ જમણી સાઈડ આ લખવાનું. બોલો આપણે કે ના આપણે? દાખલો પૂરો. તપ્પો પડ્યો ના પડ્યો તો બીજા ગણાવવાનો જ. એક ગણાય તો તને છોડી નહીં દઉં. સારા બધા દાખલા ગણાવવાનો જ છું. બધી અલગ રીતો છે ચેપ્ટરમાં. કોઈ સેમ નથી. ચાલુ કરી દઉં બધું જ. બધી જેટલા દાખલા મેં ફેરવ્યા ને 21 અલગ રીત છે. તો ચાલુ કરી દઉં ને? બરોબર ધ્યાન આપજો. 10 માં √3 ક્યારે હોય? બોલો 5/3 10 60 √3 તો જવાબ આ દાખલો પૂરો. નહીં ખબર જોઈ લો. અહીંયા ના ખબર હોય તો 10 60 બરાબર
√3 tan 60 એટલે કેટલા pi/3 ના tan ને આ બાજુ મોકલો 5 પછી મેથ્સમાં tan ઇન્વર્સ tan ઇન્વર્સ √3 pi/3 આટલું ખબર પડી ગઈ બધી રીતે અલગ છે બરોબર જોતા જજો વિડિયો જબરજસ્ત જોજો આ ચેપ્ટરને લાઇટલી ના લેતા ટ્રિગ્નોમેટ્રી ઇન્વર્સ આવડી ગયું તો બધા ચેપ્ટર આસાન લાગશે ચેપ્ટર જરાય હાર્ડ નથી એ બી કહી દઉં તમારું 11મું કાચું હોય કે તમે રેગ્યુલર મહેનત ના કરો તો સખત હાર્ડ લાગી જશે જો હાર્ડ લાગી ગયું તો બધા ચેપ્ટરમાં ગોતાતા છો કેમ કે બધા ચેપ્ટરમાં નોર્મલ સાઇન કોસ્ટેન્ટ કરતા ઇન્વર્સ વાળા સાઇન કોસ્ટેન્ટ કદાચ વધારે આવવાના છે પેજનું કોઈ બી પેજ ફેરવી ચેપ્ટર જોઈ લેજો માઇનસ આ બાજુ સાચું ને એક કઈ મોઢે સૂત્ર નહીં કરે એક કઈ સૂત્ર મોઢે કરી નહીં આયા ચૂપચાપ રહો હમણાં હાથ ઉપાડું ગુસ્સામાં બહાર લઈને ધોવાનું ચાલુ કરી દો એટલે મારું મગજ ના ફેરવતા સૂત્રો કર્યા વગર મેથ શીખવું તો કાલથી આવતા જ નહીં આવડે છે તને વાંચીને આવ્યા સૂત્ર પાક્કા 13 ચેપ્ટરના સૂત્ર મોઢે જોઈએ ગયા શનિવાર મોઢે લેવાના હતા આ શનિવાર નહીં આગલા શનિવાર ઘંટોય નહીં આવડે મેથ્સમાં સૂત્રો વગર કોઈને આવડે છે કે હું જ કહી દઉં બોલ ભાઈ કોટમાં માઈનસ બહાર નીકળે તો પાઈ માઈનસ વેરી ગુડ સુપર એવા 3 જણ બોલ કોસ અને સેક કોસ સેક કોટ કોસ કોટ અને સેક જવાબ આનો એકદમ સાચો છે મોઢે ના હોય આની જેમ તો કંકોડો સોલ્વ નહીં થાય અહીંયા જો મોઢે રાખજો આની જેમ સાઇન ઇન્વર્સ કોસેક ઇન્વર્સ ને ટેન ઇન્વર્સ જ્યારે માઇનસમાં આવે તો ખાલી -12 છે અને જેમ પંડ્યા બોલ્યું એમ cos ઇન્વર્સ cot ઇન્વર્સ અને જ્યારે માઇનસમાં તો -12 અને આગળ પાઈ લખવો પડે એટલે આનો જવાબ શું છે જુઓ તો sin ઇન્વર્સ x નો જવાબ બોલો જવાબ આનો જવાબ આનું સૂત્ર આ છે પછી એવી રીતે આનું બી સૂત્ર અને આનું બી સૂત્ર આ છે જ્યારે cos ઇન્વર્સ x નું સૂત્ર શું છે ખબર છે બરાબર આ કાયમ માટે યાદ હોવું જોઈએ તો અત્યારે આ ત્રણમાંથી છે કે આ ત્રણમાંથી છે તો મારે શું કરવાનું બોલો પાઈ માઈનસ કોટમાં √3 ક્યારે હોય બોલો બે tan 60 અને cot 30 બંને √3 હોય અને cot 30 એટલે પતી ગયો દાખલો છેલ્લું સ્ટેપ આયા pi/3 ના pi/3 માઈનસ ના 6 પાઈ માંથી પાઈ જાય 5/6 આ 6 છે તો આને 6 તો કેટલા વડે ગુણી દઉં 2 વડે આ 6 છે કે આ 6 છે 2 પાઈ અને આ કેટલા છે 5 પાઈ માંથી 2 પાઈ જાય શું આવશે બોલો મોટાની શું જવાબ આવ્યો સૂત્ર આવડવા જોઈએ આ તો જે 10માની વેલ્યુ બી નહીં આવડતી એવી બેચ છે આ તો કોટમાં 3 ક્યારે હોય એવી નહીં ખબર અડધા ક્લાસને તો ઇનફેક્ટ મેં તો જે 10માની વેલ્યુ એરિયા વેલ્યુના સૂત્રો બધું જ ગ્રુપમાં નાખ્યું છે આ કોક મને કહી ગયું તે દિવસે સૂત્રો સિવાયના જે સૂત્રો કરવાના છે પાયથાગોરસની ટ્રિપલેટ આ ચેપ્ટરમાં કઈ પાયથાગોરસની ટ્રિપલેટ બહુ આવશે ખબર છે 36 85 અને 77 બહુ જ આવશે જો મેં આટલી ડોફાવ ગ્રુપમાં મહિનો થયો 10માની બધી ટ્રિપલેટ આવશે પાયથાગોરસની આ 10માં નહોતી આવતી જે 12માની સૌથી ફેવરિટ છે આ ચેપ્ટરમાં કમસે કમ 10 વાર આવશે 36 85 77 77 85 36 36 77 85 બધા સૂત્રો નાખ્યા છે ગ્રુપમાં સૂત્ર ના આવડતું હોય દાખલા ના આવડે મજા નહીં આવતી ભણાવવાની તમે એવું ના સમજો કે હું આળસુ થઈ ગયો છું હું તો ફાઇટર છું બે નાનપણથી મહેનત મારા નસીબમાં લખેલી છે મને એનો કોઈ અફસોસ હોય નથી તમે કહેશો એટલી વાર શીખવાડીશ પણ તમારી કચાસને કારણે મેથ્સ હાર્ડ ના લાગવું જોઈએ tan ઇન્વર્સ √3 10 માં √3 ક્યારે હોય તો કે ભાઈ tan 60
માઇનસ ના માઇનસ cot ઇનવર્સ √3 પહેલા કોટમાં √3 ક્યારે હોય કોટમાં √3 ક્યારે હોય અને હમણાં પંડ્યા બોલ્યો કે cos ઇનવર્સ cot ઇનવર્સ અને એ ત્રણમાં જ્યારે તો પાઈ માઇનસ અને એનો જવાબ તો જો પાઈ માઇનસ અને એનો જવાબ પાઈ/3 ના પાઈ/3 માઇનસ ના શું થશે 6 પાઈ માંથી પાઈ જાય 5 પાઈ/6 આ 6 છે તો મારે આને પણ આને કેટલા વડે ગુણી દઉં તમને ખબર છે ને જેટલા વડે તમે આ 6 છે કે આ 6 છે તો સરખો છેદ કેટલી વાર આવશે 2 પાઈ અને આ કેટલા થશે 5 પાઈ માંથી 2 પાઈ જાય મોટાની નિશાની આવશે 5/2 મોટાની નિશાની માઈનસ એક દાખલા 10 વાર પૂછાઈ ગયા છો આખા ચેપ્ટરના જે રીતના આવડે પૂછજો મને ચલો સાઈન ના પાઈ/3 ના માઈનસ ક્યાં જશે પંડ્યાએ તમને કંઈક સલાહ સૂચન આપ્યું ભાઈ જુઓ તો ડિલીટ મારી દીધું આપણે જો સાઈન ઇનવર્સમાં જો તો જે આંકડા પાકી કરીએ છીએ ખાલી માઈનસ જ બહાર છે તો ખાલી -12 જશે એટલે આ પ્લસ થઈ જશે અને સાઈનમાં 1/2 ક્યારે હોય પાઈ/6 એટલે આ 60 + 30 અને sin 90 દાખલો પૂરો sin 91 21 દાખલા અલગ છે રિપીટ મેથડ નહીં થાય ધ્યાન આપજો બધા અલગ છે સિમ્પલ છે એટલે આ સૂત્રો આવડશે તો મેથ્સ આવડશે અને બીજી વાર શીખવું તો ડરવાનું નહીં ભલે હું ગમે એટલો ગુસ્સો કરતો મારામાં એક જ સારો ગુણ છે કે હું ક્યારે બીજી વાર શીખવાડે ના નહીં કરું સાઇન ઇનવર્સમાં માઇનસ હોય tan ઇનવર્સમાં માઇનસ હોય અને તો ખાલી -12 મોકલી દો અને બાકીના ત્રણ cos cot ને sec માં જો માઇનસ હોય તો -12 અને એની આગળ પાઈ ચલો sin 1/2 એટલે શું આ 60 આ 30 એટલે કેટલા થાય 60 ને 90 એટલે sin 91 sin 91 થાય ને પાઈ/3 એટલે 60 એ તો ખબર છે ને બે જેને ના ખબર હોય પૂછજો હું કહીશ 0 થી 0 એટલે 0 180 એટલે 180 ના 2 વડે ભાગો એટલે 180 ને પાઈ/3 180 ને 3 થી ભાગશો 180 ને 45 180 ને પાઈ/6 30 બધા યાદ હોવા જોઈએ 180/6 એટલે કે 30 ડિગ્રી આ રેડિયન છે આ ડિગ્રી છે જેમ જેમ મેથ્સ ડીપમાં જશે એમ ડિગ્રી અને રેડિયન વધી જશે હવે જેમ આગળ જશો ડિગ્રી ઘટતી જશે 100 માંથી 30% ડિગ્રી 70% રેડિયન 180 એટલે પાઈ ખબર હોય તો 11મો ધોરણ છે 180/2 એટલે 180/3 એટલે કે 60 પાઈ/4 એટલે 45 પાઈ/6 એટલે 30 ચલાવો ફરીવાર તો શું આવશે sin કેટલા આવી ગયા પાઈ/2 sin પાઈ/2 90 એટલે પાઈ/2 જો લખ્યા હશે મેં ક્યાં લખ્યા છે ચલાવો ફરીવાર કે ક્લિયર બધા દાખલા અલગ છે રિપીટ નહીં થાય ધ્યાન આપજો cos ઇનવર્સ ના cos કયા ધોરણમાં આવતો તો બેઠો આ દાખલો બેઠો કોઈ જ રકમ ફેરફાર વગર 11 માં આટલું આવતું હતું આ 9 આવ્યું બેઠા દાખલા 11 માં હોલસેલમાં છે ચલો કવર ગણો બેટા 11 માં પહેલા પાઈ/6 cos ને એટલે પાઈ/6 લખી દો આ ઘડિયામાં આ લાવવાનું હા એટલે પહેલા અહીંયા પાઈ/6 લખો જો બિન ડાયરેક્ટ કરે બેટા 6 ના ઘડિયામાં એટલે પાઈ 6 એકા તો 6 એકા 6 પાઈ પ્લસ જો 6 એકા પ્લસ 1 7 જો અહીંયા 8 હોત ને તો અહીંયા 2 પાઈ આવે ના 8 હોત તો 2 પાઈ ના આવે 8 નહીં 6 દુ 12 ને 13 હોત ને તો અહીંયા 2 પાઈ અહીંયા 13 કર નાખો તો 6 દુ 12 તો અહીંયા 2 આના ઘડિયામાં આ ક્યારે આવે 6 ના ઘડિયામાં 7 ક્યારે આવે 6 એકા એકા ને એટલે 1 પાઈ 13 હોય તો 6 દુ તો અહીંયા 2 19 હોય તો 6 તરી 17 હોય તો બી 6 તરી 18 17 હોય ને અહીંયા 17 તો 6 તરી 18 અને એમાંથી માઈનસ કરો ચરણ બરણ પાક્કા જોઈએ હો આ બધા ચેપ્ટરોમાં એટલે સુધી ખબર કોઈ ડાઉટ
ચલો cos ઇન્વર્સ ના cos ઇન્વર્સ પાઈ ની તાકાત એ બાજુવાળાને બદલે 11મું ફૂલ ચાલુ થઈ ગયું છે, ધ્યાન આપજો. 11માં જેને જલસા કર્યા ડબલ ધ્યાન આપજો. પાઈ ની તાકાત નથી, શું બદલે? જો અહીંયા પાઈ બાય આ બદલાઈ જાય. cos નું sin, tan નું cot, cos નું sec, sec નું cosec, એ બધા મોઢે હોવા જોઈએ. પાઈ બાય 6. હવે વાક્ય બોલું એ સાંભળજો. ચરણ જોયા વગર મેથ્સ નહીં કરવાનું ક્યારે બી કોઈ બી સ્ટેપમાં. તો હવે ચરણ જોવાનું, આ જવાબ નથી હો. ચરણ જોવાનું. પાઈ જો આ 0, આ પાઈ બાય 2, આ પાઈ 3 પાઈ બાય 2, પાઈ પ્લસ. પાઈમાં પ્લસ કરો એટલે ક્યાં જાવ તમે? તો પહેલામાં કોણ પ્લસ હોય? બીજામાં sin અને cosec, ત્રીજામાં અને ચોથામાં આ બધે ઘટેલી વાત નથી. કોણ પોઝિટિવ અને નેગેટિવ વાત છે. અત્યારે કોણ છે આ? અને કયું ચરણ છે? ત્રીજા ચરણમાં cos કેવું હોય? તો આ નેગેટિવ જોઈ લો. જો આ ચરણ ના જોયું તો માઈનસ આવે જ. હવે હમણાં જ પંડ્યાએ આપણને કીધું કે cos ઇન્વર્સ માં જો તો શું કરવાનું? મેં cos ઇન્વર્સ cos કટ મેં કીધું કે બાજુમાં જો શરત તો તમારે માની લેવાનું એ ડોમેનમાં છે. ચલો 6 પાઈ માંથી પાઈ જાય 5 પાઈ બાય 6 જવાબ. દાખલા આવડવા જોઈએ. ચોંટાડજો, ત્રીજું ચેપ્ટર લઈને બેસજો 11 માનું. અને ભૂલતા નહીં હો, આ 15 દિવસમાં હું 11માં લેક્ચર રાખીશ. કોઈ એક જણને કહી દેજો 2 કલાકના લેક્ચરમાં બેસજો એકમ વર્તુળમાં. ક્યાં વધે ક્યાં ઘટે બધું એકદમ ક્લિયર હોવું જોઈએ. યુનિટ સર્કલ જેટલું પાવરફુલ હશે ને એટલું મેથ્સ પાવરફુલ આવડશે. ડિલીટ મારું, મજા નહીં આવી એટલે. ચલો cos ઇન્વર્સ ના 11 માં છે ને આ બધા અંદર વાળા દાખલા એવા આવશે જે 11 માં બેઠા હતા. 12 નવું આવ્યું તમને. આના ટેબલમાં આ લાવવાનું. તો શું વિચારવાનું કે 6 ના ટેબલમાં 7 તો 6 એકા પ્લસ 5 બાય 6. જો 6 1 જા 6 પ્લસ 5 7 પાઈ. પાઈ હોય ને તો બાજુવાળાને નહીં ચેન્જ કરવાનું. અને જો પાઈ બાય 2 તો બદલાઈ જાય. હમણાં પાઈ બાય 2 પણ આવશે આગળ લેક્ચરમાં. એટલું ખબર પડી ગઈ. પછી આગળ નહીં જતું રહેવાનું. ચરણ જોયા વગર પાઈ પ્લસ થર્ડ ક્વોડ્રન્ટ ઓલ થર્ડમાં તો tan અને cot પોઝિટિવ હોય, cos તો એટલે આ નેગેટિવ આવશે. અને આગળ શું લખો બોલો તો cos ઇન્વર્સ. માઈનસ ક્યાં જશે? પણ cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને આ ત્રણમાં જો તો ખાલી માઈનસ 12 ના જાય. પણ sin ઇન્વર્સ, cosec ઇન્વર્સ અને એમાં ખાલી માઈનસ 12. આ પાઈ ના આવે. ચલો કોણ બચ્યું મારી પાસે? 5 બાય 6 cos અને cos ઇન્વર્સ. ડોમેન નથી આપ્યું જો. ચલો શું આવશે? 6 પાઈ માઈનસ પાઈ ટીક કરો 5 પાઈ બાય 6. ટપ્પો પડે છે મારી વાતોમાં. આજનું રેકોર્ડિંગ ખાસ જોજો બેટા. આ જે બી અપલોડ કરતું હોય, જ્યાં બી અપલોડ કરતું હોય. કરું સ્ટાર્ટ. સૂત્રો આવડવા જોઈએ, બધી રીતે અલગ છે એટલે આમાં નવું સૂત્ર જોઈશે. તમને ખબર છે ડાર્લિંગ? શું કોઈને ખબર છે? કોઈ બોલશે? સૂત્ર બેઠું સૂત્ર છે. તમારે ખરી વિચારવાનું. મેં જે સર્કલ કર્યું જેમાં કેટલો ઓછો છે તો એક જણ તો બોલો. આંગળી ઊંચી કરીને બોલો, ગપ્પા ના મારો. ઘડિયાની જેમ કોન્ફિડન્સ હોવો જોઈએ બોલતા પહેલા. અહીંયા જો 4 કેસમાં પાઈ બાય 2 થાય મેથ્સમાં. ભૂલમાં લખેલું sin ઇન્વર્સ x પ્લસ પાઈ બાય 2. પછી ચાલુ રાખો. tan ઇન્વર્સ x પ્લસ એમાં જ્યારે આ બેનું મલ્ટીપ્લાય તો આ પાઈ બાય 2 થાય. આ 4 કેસ મેથ્સમાં પાઈ બાય 2 થઈ જાય. પાઈ બાય 2 એટલે 90. તો હું શું કરું? આ sin ઇન્વર્સ છે ને તો આને cos ઇન્વર્સ માં કન્વર્ટ કરીને જોઉં.
જો આ બી મારે અહીંયા cot inverse ની જગ્યાએ મને શેમાં કન્વર્ટ કરીશ cos inverse. અહીંયા જો લખ્યું છે કે sin નો થીટા અને cos નો થીટા જો તો π/2 ક્લિયર કે નહીં? પહેલો રસ્તો આ. અને માની લો કે આ ને આ સેમ ના આવ્યા તો મેં તમને આ ચાર સૂત્રો પરમ દિવસે 2 દિવસ પહેલા ચાર છે આ એક નથી. tan inverse x plus tan inverse y ગુણાકાર 1 કરતા ઓછો હોય ગુણાકાર 1 કરતા વધારે તો શું કરીશ હું આખા દાખલાને 10 માં ફેરવી દઈશ. આખા મેથ્સ માં એવું જ કરીશ. આખા દાખલાને 10 માં કેમ કે મારી પાસે જે સૂત્રો છે ને 10 માં છે. પહેલા પાયથાગોરસ લગાડો. ધ્યાન આપજો બધા. બુક વાળી રીતો નથી. ડાફરિયા ના મારે અહીંયા ધ્યાન આપ બેટા. 1.5 કલાક 2 કલાક અહીંયા ધ્યાન આપ. cot નું સૂત્ર ખબર છે તમને કોઈને? cot નું સૂત્ર એડજેસન અપોન હાઇપોટેન્યુસ. તમે ક્યારે શોધ કરી આવા સૂત્રોની? શું મારા સાલા cot નું સૂત્ર નહીં આવડતું. એડજેસન અપોન cot કેટલા આપ્યા છે જુઓ. એડજેસન કેટલા છે? અપોઝિટ. એડજેસન એટલે ખબર છે ને બાજુવાળા. અને અપોઝિટ લખી લખો. એડજેસન એટલે પાબા. અને આ પાસેની બાજુ છેદમાં. પાસેની બાજુ 3 સામેની બાજુ શું લગાડું? લગાડો પાયથાગોરસ. ચલો બોલો શું આવશે? બોલો તો AC² = AB² પ્લસ તો આ કેટલા થશે? 4. આ કેટલા થશે? 9. આ કેટલા થશે? AC = 30. મારે cot માંથી શેમાં જવું છે? cos માં. cos નું સૂત્ર ખબર છે ભાઈ? cos નું સૂત્ર પાસેની બાજુ છેદમાં પાસેની બાજુ √3 અને કર્ણ. સોરી પાસેની બાજુ બોલો. પાસેની બાજુ 3 અને કર્ણ. જો તો આ થીટા ને આ થીટા સેમ થયો સેમ જુઓ તો આ 3/5 છે ને આ કેટલો આવ્યો જુઓ સેમ આવતો. એટલે હું જે આ સૂત્ર વાપરવા માંગતો તો નહીં વાપરે. આની જગ્યાએ હું π/2 ના લખી શકું. તો હવે હું શું કરીશ? મેં પહેલા જ કહી દીધું તમને શું કરીશ? બધાને 10 માં ફેરવીશ. તો બધા માટે હું ફરીવાર પાયથાગોરસ લગાડીશ. ધ્યાન આપજો બરોબર. 10 ના 10 પાયથાગોરસ લગાડું છું. ધ્યાન આપજો આનો અને આનો બેનો. ચલો આ શું છે વાંચો તો. સાઈન નું સૂત્ર બોલો. વેદાંત બગાસા નાખનમાં દીકરા ફ્રેશ થઈને આવો ને. સ્કૂલ બુલ બંધ કરો ને. યુનિક ઉપર ભરોસો રાખો. ગાંડા જેવા ટકા ના આવત મારજો. ફી બી પાછળની મારજો તબિયતથી. ફી તો પાછી ઉપર ખુલ્લી જ છે. સામેની બાજુ 3 અને કર્ણ. હા પાયથાગોરસ ટ્રિપલેટ નો ફોટો મેં ગ્રુપમાં નાખ્યો છે. આ 3 હોય તો હવે પહેલું સ્ટેપ શું લખીશ? જો આ 10 મેં અહીંયા લખી દીધું. 10 હવે આને બી 10 માં કન્વર્ટ કરવાનું. tan ઇન્વર્સ કોનું સૂત્ર આવડવું જોઈએ? tan નું સૂત્ર શું છે? સામેની બાજુ છે એટલે શું આવશે? ચલો હવે cot ને tan માં તો 2 મિનિટમાં ફેરવી દેવાય. ખાલી એનું ઊંધું કરી દેવાય. tan એટલે આના માટે પાયથાગોરસ લગાડવાની જરૂર જ નહીં. હવે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y એના મેં તમને ચાર સૂત્ર લખાયા છે. જો બી જેને ખબર હોય tan ઇન્વર્સ x પ્લસ એનું સૂત્ર છે tan ઇન્વર્સ x પ્લસ y. ક્યારે? જ્યારે xy ની કિંમત લેસ ધેન 1 હોય તો. જો ગ્રેટર ધેન 1 હોય તો આ પ્લસ અને બંનેનું મલ્ટીપ્લાય જો અત્યારે જો બંનેનું મલ્ટીપ્લાય 3 તરી 5 2 સોરી 3 2 અને 4 તરી ઉપર નાનું છે નીચે એટલે બેનું મલ્ટીપ્લાય બંધ કરતા નાનું. તો શું સૂત્ર આવશે બોલો? લગાવો સૂત્ર. ભરો પહેલા આ લખો 10 પછી આનું સૂત્ર લગાડો tan ઇન્વર્સ બોલો x પ્લસ ચાલો 10 ના tan ઇન્વર્સ ના એલસીએમ લેવાનો. 3 તરી 2 ચોક 4 તરી 4 તરી 12 એકા 3 દુ 4 તરી 12 tan ઇન્વર્સ ના 9 ને 8
12 માંથી 6 જાય જવાબ આવી ગયો tan ઇન્વર્સ 17/6 દાખલો પૂરો અચ્છા છે ચાલે છે હા તો ઉડાડી દો tan અને 17/6 ઉડાડી શકાય કઈ કન્ડિશન મેં કહી દીધું કે કન્ડિશન ના હોય આપણા ડોમેનમાં છે એને ઉડાડી દો tan 17/6 છે સૂત્રો આવડવા જોઈએ એક એક જબરજસ્ત મારું ડિલીટ આપણને મજા બિલકુલ નહીં આવી એટલે પહેલું કામ મેં આને શું કરી જોયું cos માં જો અહીંયા મારો જવાબ cos ઇન્વર્સ 3/5 આવી ગયો હોત ને તો એક સેકન્ડમાં પતી જાત અનડિફાઇન્ડ દાખલો પૂરો જો જવાબ આવી ગયો અનડિફાઇન્ડ કેમ કહું જો આ બંને સેમ થઈ જતા અને તો આ બની જાય એટલે 1090 આ વ્યાખ્યાયિત છે એ બી ચોપડીમાં છે જ આજે હોમવર્કમાં આપીશ તો પહેલી લાઈનમાં જવાબ આવી જાય તેનું પડ્યા વગર અનડિફાઇન્ડ પણ અત્યારે મેં આને હમણાં છે ને ડિલીટ માર્યું એ પેજ ઉપર તમે જોજો આને મેં કોસમાં ફેરવીને જોયું આ થીટા અને આ થીટા તો મેં શું કીધું તો પછી બધાને આખા દાખલાને આખા ચેપ્ટરના બધા દાખલાને 10 માં જ ફેરવવા કેમ કે આપણી પાસે જે સૂત્રો છે 10 માં જ છે તો 10 માં ફેરવો બધાને 10 ના બ્રેકેટના બ્રેકેટ કોટમાંથી 10 માં જવું હોય તો શું કરી દેવાનું કોટ અને 10 તો એકબીજાના વ્યસ્ત છે 2 મિનિટમાં ફેરવી દેવા પણ આ ડાયરેક્ટ ના ફરે એના માટે તમારે પાયથાગોરસ લગાડવો પડે ચલો સાઈન નું સૂત્ર લગાડો અહીંયા જોવાનું થીટા આ રહ્યો સાઈન નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં પાયથાગોરસ લગાડશો ને તમે લગાડીને બતાવો કેવી રીતે જો લગાડું આ શું આવશે 5 નો વર્ગ 25 આ 3 નો વર્ગ 9 અને આ મારે શું કરવાનું છે 25 માંથી 9 જાય એટલે 16 બરાબર BC નો સ્ક્વેર BC બરાબર 4 જો 4 આવી ગયા 4 હવે સાઈન માંથી મારે શેમાં જવાનું 10 માં 10 નું સૂત્ર શું છે ભાઈ બોલો અપોઝિટ અપોઝ તો અપોઝિટ એટલે સામેવાળી ને એડજસન્ટ એટલે પાસેવાળી 3/4 મેં કહી દીધું છે જ્યારે ઉપર કરતા મોટું હોય તો એ બંનેનો મલ્ટીપ્લાય તમારે કરવા નહીં રહેવાનું પેપરમાં બંધ કરતા નાનું છે અને જ્યારે ઉપર વાળું મોટું હોય તો એ 1 કરતા વધારે જ હોય અને જ્યારે અહીંયા 3/4 હોય ને અહીંયા 4/3 ઇન્વર્સ હોય તો એ બેનું મલ્ટીપ્લાય તો ડાયરેક્ટ 5/2 લખવાનું બધું મોઢે હોવું જોઈએ ચલો 10 ના 10 ચલો શું લખીશું બોલો 10 ઇન્વર્સ સૂત્ર બોલો ધીરે ધીરે x plus y upon 1 - xy ડાઉટ હોય તો રોકજો ભાઈઓ चलो 3 तरी 9 4 2 4 तरी 4 तरी 12 एका 3 2 4 तरी 12 9 ने 8 10 ઇન્વર્સ 17/6 આની વેલ્યુ 17/6 એક એક દાખલા માટે 5 સૂત્રો જોઈએ ઘણું ફરીવાર કયા ધોરણનો દાખલો છે 11 ક્યારે શીખવાડ્યો મેં ચલો પૂછું તમને કેવી ગણાવડાય ખોટું પડ્યું કોઈ મારવાનું નથી સૂત્ર ખોટા પડ્યા ને આવતીકાલથી તો ગચ્ચપ મારીશ સિરિયસલી મારીશ જવાબ સાચો છે કેવી નો 4 ના ઘડિયામાં કેટલા લાવવાના છે તો 4 એકા 4 એકા 4 એટલે અહીંયા આવશે 5 જો 4 એકા 4 4 માંથી 1 માઈનસ કરો એની આગળ કઈ છે ભાઈ છે ચલો 10 ઇન્વર્સ ના બોર્ડ ઉપર ધ્યાન આપજો પાઈ ની તાકાત હવે શું ચરણ જોયા વગર આ 10 લઈ લીધું આ પાઈ બાય હવે ચરણ જોવાનું પાઈ જોઈએ જો પાઈ અહીંયા હોય પાઈ માઈનસ એટલે સેકન્ડમાં તો કોણ પ્લસ હોય સાઈન અને કોસ આ તો એટલે માઈનસ હવે હમણાં જ પડી કીધું 10 ઇન્વર્સ માં જો તો ખાલી માઈનસ 12 જાય બીજું કઈ તો આ માઈનસ 12 અને 10 ઇન્વર્સ 10 શું બચ્યું જવાબ આવી તો પદ્યા તો હમણાં કહેતો હતો ને પાઈ માઈનસ લખો પાઈ માઈનસ એ cos ઇન્વર્સ cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ રૂલ યાદ હોવા જોઈએ અને સાઈન માં
કોસેકમાં અને ઇન્વર્સમાં જ્યારે ખાલી માઇનસ પાઈ આગળ ના અને આને કેમ ઉડાડી દીધું? ઉડે ને, બાજુમાં કઈ કીધું એટલે માની લેવાનું કે ના ઘણું ફરી વાર કે ક્લિયર છે. ખાલી આવતું હતું ને 11 માં ખાલી આગળ નવું કરી દઉં છું. સાઈન ઇન્વર્સ બોલો 3 ના ઘડિયામાં કેટલા લાવવાના? 3 ના ઘડિયામાં બે તો 3 એકા જો 3 પાઈ માઇનસ પાઈ એટલે 2 ટપો નંબર તો રોકવાનો. પાઈ ની તાકાત સાઈન લખ્યું અને પાઈ બાય 3. હવે શું જોવાનું? પાઈ માઇનસ સેકન્ડમાં તો સાઈન પોઝિટિવ જ રહેશે. સાઈન ઇન્વર્સ સાઈન પાઈ બાય 3. ડોમેન તો ચેક કરો, હોય જ ને બાજુમાં કઈ, અને એમની મનમાં ચેક કરી લો ડોમેન મોડે હોવા જોઈએ. સાઈન નો ડોમેન શું છે? એટલે -90 થી +90 વચ્ચે તમારો જવાબ તો જો 60 છે મારો જવાબ, 60 ડિગ્રી છે બરાબર, તમારો દાખલો સાચો છે. ડોમેન બધાના મોડે હોવા જોઈએ 12 રેન્જ બી બધાની મોડે હોવી જોઈએ 12 ની. જવું આગળ. આના બરાબર π/4 લાવવાનું નથી. તમને કહે છે કે આના બરાબર તો વેલ્યુ ઓફ x, x ની વેલ્યુ ગોતવાની છે. ચાલુ કરું ભાઈ? બે પેજ ભરાઈ જશે પણ તમને આવડી જશે કેમ કે તમે અભી અલગ શીખ્યા છો. ચલો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ એના કેટલા સૂત્રો? 4. એમાંથી આ કયું છે? કયું છે? ખબર કેમ ખબર નથી? કેમ કે x ની વેલ્યુ નહીં ખબર તો મને ખબર કેવી રીતે પડે કે 2 નું મલ્ટીપ્લાય ઓછું છે 1 કરતા વધારે છે કે? તો જ્યારે એવું કઈ ખબર ના પડે તો હંમેશા 1 કરતા ઓછું ધારી લેવાનું. ચલો કરું સ્ટાર્ટ. તો હવે આનું સૂત્ર ક્યાંય ચલાવ્યું તમને જુઓ તો બતાવો, જો બતાવો આખો દાખલો ચલાવ્યો. આ આખો દાખલો ગણીશું પણ આમાં મારે જલ્દી પતી ગયું કેમ કે આંકડા હતા. ઓલામાં આંકડાની વેલ્યુ મારે એટલે ડબલ લાંબો થઈ જઈશ, ડબલ નહીં ટ્રિપલ લાંબો થઈ જઈશ પણ મેથડ આવે ઠીક છે. કરું છું સ્ટાર્ટ. ચલો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ તો સૂત્ર બોલો. tan ઇન્વર્સ સૂત્ર બોલો એકદમ ધીરે ધીરે. x મારો x પછી માઈનસ ક્યાં છે? બે પ્લસ છે. tan ઇન્વર્સ x x પ્લસ y અપોન